ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બીએડના દ્વિતીય વર્ષના પેપર કોડ ES 202 માપન અને મૂલ્યાંકન, જેમાં વિભાગ 3 એકમ 11 પ્રમાણભૂતતા અને પ્રશ્નાવલી, આ મુદ્દાનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, અભ્યાસની શરૂઆત કરતા પહેલા આપણે એ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે પ્રમાણભૂતતા એટલે શું, પ્રમાણભૂતતાની વ્યાખ્યા, પ્રમાણભૂતતાના પ્રકાર, પ્રમાણભૂતતાને અસર કરતા પરિબળો, જેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ જોઈએ કે પ્રમાણભૂતતા એટલે શું. તો કસોટી જે લક્ષણોનું માપન કરવા માટે બનાવવામાં આવી હોય તે જ લક્ષણોનું તે ખરેખર માપન કરે છે અને અન્ય લક્ષણોનું નહીં, ત્યારે તે કસોટી પ્રમાણભૂત કસોટી કહેવાય છે. જે હેતુનું માપન અર્થે રચાઈ હોય તે હેતુનું માપન કરતી કસોટી એટલે પ્રમાણભૂત કસોટી. તો મિત્રો, પ્રમાણભૂત કસોટી એના વિશે આપણે આગળ વાત કરીએ તો વિશેષ શિક્ષણના જે હેતુ માટે કસોટી રચાઈ હોય તે જ હેતુની ચકાસણી તેના દ્વારા થાય તો તે કસોટી પ્રમાણભૂત કસોટી છે તેમ કહેવાય. કસોટીના પ્રાપ્તાંકોનું જ્યારે અર્થઘટન કરીએ છીએ ત્યારે કેટલી મક્કમતાથી કરી શકાય છે અથવા તો ચોક્કસ હેતુ માટે કસોટી પ્રાપ્તાંકો કેટલા ઉપયોગી છે એ બાબત એ કસોટીની પ્રમાણભૂતતા વ્યક્ત કરે છે. કસોટી એ જ માપવાનું તે જ માપે તો તે પ્રમાણભૂત કસોટી કહેવાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક કસોટી એ અમુક ચોક્કસ હેતુઓને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી હોય છે અને તે અમુક નિશ્ચિત જે હેતુ છે એ હેતુ બનાવવામાં આવે ત્યારે નિશ્ચિત હેતુઓને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી કસોટીને આપણે પ્રમાણભૂત કસોટી કહીએ છીએ. કે દાખલા તરીકે આપણે જોઈએ કે સ્વનિર્મિત માપપટ્ટી વડે લીધેલું માપ, કે એના દ્વારા આપણે જે માપ લઈએ છીએ તે ચોક્કસ જ હોય છે અને પ્રમાણભૂત મીટર પટ્ટી વડે માપેલું માપ તે જે તે વસ્તુનું માપ જો સરખા આવે તો સ્વનિર્મિત માપપટ્ટી પ્રમાણભૂત છે એમ કહેવાય. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે દાખલા તરીકે બુદ્ધિ કસોટી બુદ્ધિના માપન માટે બનાવવાની હોય ત્યારે તે કસોટી ફક્ત બુદ્ધિનું જ માપન કરે ત્યારે તે કસોટીને આપણે બુદ્ધિ કસોટી તરીકે પ્રમાણભૂત ગણી શકીએ છીએ. હવે મિત્રો, આગળ જોઈએ આપણે કે પ્રમાણભૂતતાની વ્યાખ્યાઓ. તો મિત્રો, સૌપ્રથમ તો પ્રમાણભૂતતા એટલે યથાર્થતા, કે કોઈ પણ કસોટીની ચોક્કસ યથાર્થતા કેટલા પ્રમાણમાં છે. ત્યારબાદ આપણે તેની વ્યાખ્યાઓ જોઈએ તો કોઈ કસોટી જે હેતુને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે તે હેતુઓને આ કસોટી કેટલો ન્યાય આપી શકે છે તે તેની પ્રમાણભૂતતા કહેવાય છે. ત્યારબાદ આપણે કોર્નબેકે આપેલી વ્યાખ્યા જોઈએ કે કસોટી પ્રમાણભૂતતા એટલે જેટલી હદ સુધી તે જે માપવા માટે બનાવવામાં આવી હોય તે માપે તે. ત્યારબાદ એનેસટેસી એમણે આપેલી જે વ્યાખ્યા છે તે મુજબ મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા જે કંઈ માપવાનો હેતુ હોય તેનું જ કસોટી દ્વારા માપન થાય તો કસોટી પ્રમાણભૂત કહેવાય. ત્યારબાદ જોઈએ કે કસોટી જે હેતુસર બનાવવામાં આવી છે તે હેતુઓ કેટલે અંશે સિદ્ધ કરે છે તે જ તેની પ્રમાણભૂતતા. એક ધોરણ માટે બનાવેલ શબ્દભંડોળ કસોટી એ એક ધોરણના વિદ્યાર્થીનું શબ્દભંડોળ ચકાસે છે. તે ઊંચી કે નીચી શ્રેણીના વિદ્યાર્થીઓનું શબ્દભંડોળ ચકાસી શકે ખરી, પણ તેનો જે ચોક્કસ હેતુ છે એ ક્યારેય સરતો નથી. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રમાણભૂતતા માટે જરૂરી બાબત એટલે સંદર્ભ, વિશ્વસનીયતા અને શું માપે છે અને શું માપવા માટે સર્જાય છે તે બંને વચ્ચેનો સંબંધ એટલે પ્રમાણભૂતતા. મિત્રો, હવે આપણે
આગળનો મુદ્દો જોઈએ કે આગળનો મુદ્દો છે પ્રમાણભૂતતાના પ્રકારો. તો મિત્રો, પ્રમાણભૂતતાના પ્રકારો આપણે જોઈએ તો સૌપ્રથમ છે વિષય વસ્તુ પ્રમાણભૂતતા, ત્યારબાદ ઘટક સ્વરૂપ પ્રમાણભૂતતા, ત્રીજું છે મૂલક સંદર્ભ પ્રમાણભૂતતા, છેદ પ્રમાણભૂતતા, આગાહી સૂચક પ્રમાણભૂતતા અને સહભાગી પ્રમાણભૂતતા. તો હેતુઓની જ્યારે આપણે વાત કરીએ ત્યારે જે હેતુઓને ધ્યાનમાં રાખી કસોટી રચવામાં આવી હોય તે હેતુઓને કસોટી પ્રતિનિધિત્વ કરે છે કે કેમ તે વિષયવસ્તુ પ્રમાણભૂતતાને આધારે નિશ્ચિત થાય છે. અને આવી જે કસોટી છે એ કસોટીમાં માપન હેઠળના જે વિષયવસ્તુઓ અને હેતુઓનું પ્રમાણ જળવાયું છે કે કેમ તે અંગે કસોટી રચયિતા પૃથક્કરણ કરે છે. અને આ માટે તે અન્ય નિષ્ણાંતો કે તજજ્ઞોના અભિપ્રાયો અને નિર્ણયો લે છે. તેમના વચ્ચેની જે સહમતિ છે તેને આધારે કલમોની પસંદગી થાય છે. મિત્રો, અહીં કલમો એટલે પ્રશ્ન. સંશોધનની ભાષામાં કે પ્રશ્નોની રચનાની બાબતમાં કલમ શબ્દ એ પ્રશ્ન માટે વપરાય છે. ઉપરાંત બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવે છે. અહીં તાર્કિક રીતે પૃથક્કરણ થતું હોવાથી તેને આપણે તાર્કિક પ્રમાણભૂતતા પણ કહીએ છીએ કે વિષયવસ્તુ પ્રમાણભૂતતાને આપણે તાર્કિક પ્રમાણભૂતતા પણ કહે છે. હવે આ પ્રકારની જે પ્રમાણભૂતતા છે એ સામાન્ય રીતે કે જ્યાં અભ્યાસક્રમ નિશ્ચિત હોય, ત્યાં વિષયવસ્તુ ચોક્કસ હોય, ત્યાં સિદ્ધિ કસોટીઓ તેમજ મૂલક સંદર્ભ કસોટીઓ, નિદાન કસોટીઓ અને નૈપુણ્ય કસોટીઓને માટે પ્રસ્થાપિત કરવામાં આવે છે. તેમ છતાં અભિયોગ્યતા કસોટીઓ, વ્યક્તિત્વ માપન કસોટીઓ, ક્રમ માપદંડ વગેરેમાં પણ વિષયવસ્તુ પ્રમાણભૂતતા પ્રસ્થાપિત કરી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો, બીજો પ્રકાર છે ઘટક સ્વરૂપ પ્રમાણભૂતતા. હવે પ્રત્યેક કસોટી કેટલીક અંશે અશુદ્ધ હોય છે. ભાગ્યે જ કોઈ કસોટી પોતાનું નામ પ્રમાણે સંપૂર્ણપણે માપન કરતી હશે. તેમ છતાં કસોટીનું અર્થઘટન તેના કયા ઘટકો પ્રાપ્તાંકોને નિશ્ચિત કરે છે તે જાણ્યા વગર થઈ શકે નહીં. જે લક્ષણો એ ઘટકોના માપન માટે કસોટી રચવામાં આવી હોય તે જ લક્ષણો ઘટકોનું કસોટી માપન કરે છે કે કેમ તે અંગેની જાણકારી એટલે કસોટીની ઘટક સ્વરૂપની પ્રમાણભૂતતા. હવે ઘટક પ્રમાણભૂતતા એટલે કસોટી પ્રાપ્તાંકોનું વિવિધ સંશોધન તારણોના સંદર્ભમાં અર્થઘટન. કસોટી પ્રાપ્તાંકોને મનોવૈજ્ઞાનિક રીતે સમજાવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કલા અભિયોગ્યતા કસોટી. આપણે સૌ જાણીએ છીએ કે કલાનું માપન કરવા માટે કલા અભિયોગ્યતા કસોટીનો ઉપયોગ થાય છે અને એ જણાવે છે કે કેટલી હદ સુધી પ્રાપ્તાંકો કલાના ક્ષેત્રે મેળવેલ તાલીમ પર આધાર રાખે છે અને કેટલે અંશે અનુભવો પર આધાર રાખે છે. ઘટક એક પ્રકારની સંકલ્પના છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે મૂલક સંદર્ભ પ્રમાણભૂતતા કે મૂલક સંદર્ભ પ્રમાણભૂતતા વિદ્યાર્થીઓના કસોટી પરના પ્રાપ્તાંકોને આધારે તેઓ અન્ય માપન કે ઉપકરણ પર કેવું પરિણામ લાવશે તે અંગેનું અનુમાન છે. તેના આધારે વિદ્યાર્થીઓની પસંદગી અને બઢતી કે વર્ગીકરણ કરી શકાય છે. મૂલક સંદર્ભ પ્રમાણભૂતતા એટલે કોઈ નિશ્ચિત સંજોગોમાં વ્યક્તિના વર્તનની આગાહી કરવાની જે કસોટીની ક્ષમતા છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે કસોટી પરના જે ભવિષ્યના વર્તનમાં કેટલી સારી રીતે આપણે આગાહી કરી શકીએ છીએ તે મૂલકની મદદથી તૈયાર કરવામાં આવેલા અપેક્ષાદર્શક કોઠાઓની મદદથી જાણ કરી શકાય છે. કસોટી વડે જે બાબત માપવાની હોય તે બાબત તે કસોટી વડે મપાતી લાગે તો તેને આપણે પ્રત્યક્ષ પ્રમાણભૂતતા કહે છે. ત્યારબાદ આપણે આગળનો પ્રકાર જોઈએ કે છેદ પ્રમાણભૂતતા. હવે છેદ પ્રમાણભૂતતા એટલે શું? તો મિત્રો, કસોટીની સંરચના દરમિયાન કલમ પૃથક્કરણ કરવા કસોટી કોઈ એક નમૂનાને આપવામાં આવે, જેમના પ્રત્યુત્તરોને આધારે કસોટી કલમો પસંદ થાય છે કાં તો તે રદ થાય છે. હવે જે નમૂનાને આધારે કસોટી કલમો પસંદ થઈ હોય તે જ નમૂનાને આધારે જો કસોટીની પ્રમાણભૂતતા પ્રસ્થાપિત કરવામાં આવે
તો તે ઘણી ઊંચી જોવા મળે છે અને આ જે અનધિકૃત રીતે ઊંચી મળતી પ્રમાણભૂતતા પાછળ ભૂલની સંભાવના જવાબદાર છે. ખરેખર કસોટી પ્રમાણભૂત ન પણ હોય, જે નમૂનાને કસોટીની રચના કરવામાં આવી તેના સિવાયના બીજા નમૂના પર જો કસોટીની પ્રમાણભૂતતા શોધવી એટલે છેદ પ્રમાણભૂતતા. મિત્રો, આગળ આપણે જોઈએ, આગળનો પ્રકાર છે આગાહી સૂચક પ્રમાણભૂતતા. હવે જે પ્રમાણભૂતતા ભવિષ્યના પરિણામોને આધારે શોધવામાં આવે છે, પ્રમાણભૂતતા આગાહી સૂચક હોય તેને આપણે પ્રમાણભૂતતા કહીએ છીએ. પ્રમાણભૂતતા નક્કી કરવા માટેની સામગ્રી ભવિષ્યમાં પ્રાપ્ત થઈ શકે તેમ હોય તેને આપણે આગાહી સૂચક પ્રમાણભૂતતા કહીએ છીએ. કેટલીક કસોટીઓ મિત્રો એવી હોય છે કે જેની પ્રમાણભૂતતા સાબિતી ભૂતકાળમાં પ્રમાણિત થયેલી કસોટી પરથી કે પછી વર્તમાન સાધનોમાંથી પ્રાપ્ત થતી નથી. હવે આ સાબિતીઓ માટે ભવિષ્યમાં પરિણામ પર આધાર રાખવો પડે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે એસએસસીના વિદ્યાર્થીઓને માટે વિદ્યાકીય અભિયોગ્યતા માપનની કસોટી પ્રમાણિત કરવાની છે. હવે આ કસોટીના પ્રાપ્તાંકો જે છે અને તે મેળવનાર વિદ્યાર્થીની કોલેજના પ્રથમ વર્ગમાં મેળવેલ પ્રાપ્તાંકો વચ્ચે પાછળથી જે સહસંબંધ કાઢવામાં આવે અને તે ઊંચો હોય તો કસોટીની ભાવિ આગાહી સૂચક પ્રમાણભૂતતા નક્કી થાય છે. ત્યારબાદનો મિત્રો આપણે પ્રકાર જોઈએ સહભાગી પ્રમાણભૂતતા, જેને આપણે સમકાલીન પ્રમાણભૂતતા પણ કહીએ છીએ. તો આ પ્રમાણભૂતતા શોધવા માટે એક કસોટીની તે જ સમયે પ્રાપ્ત થતા અન્ય સમાન માપ સાથે સહસંબંધ શોધવામાં આવે છે. આમ કસોટીની બીજી સહગામી કસોટી સાથે સહસંબંધ શોધી નક્કી કરવામાં આવતી પ્રમાણભૂતતા કહેવામાં આવે છે. હવે આ કસોટીની જે પ્રમાણભૂતતાની આ પ્રકારની સાબિતી તે જ સમયે પ્રાપ્ત થતા તે જ બાબતોના અન્ય સમાન માપ સાથે સહસંબંધ સ્થાપીને નક્કી થઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આપણે કોઈ સામાજિકતાની માપનની કસોટી બનાવી છે. હવે આ કસોટી પર વ્યક્તિઓએ જે પ્રાપ્તાંકો ન મેળવ્યા હોય તે પ્રાપ્તાંકો અને તેમના નિકટના મિત્રોએ વ્યક્તિઓનું સામાજિકતાના ધોરણે કરેલું ક્રમાંકન વચ્ચે ઊંચો સહસંબંધાંક પ્રાપ્ત થાય તો આપણી સામાજિકતા માપનની કસોટીની સહભાગી પ્રમાણભૂતતા પ્રસ્થાપિત થશે. તો મિત્રો, હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, પ્રમાણભૂતતાને અસર કરતા પરિબળો. તો પ્રમાણભૂતતાને અસર કરતા પરિબળો ઘણા બધા છે, જેમાં સૌ પ્રથમ છે સાંસ્કૃતિક અસરો, કે એક સાંસ્કૃતિક જૂથ તૈયાર થયેલી કસોટી અન્ય ભિન્ન સાંસ્કૃતિક જૂથ માટે પ્રમાણભૂત રહેતી નથી. સાંસ્કૃતિક સંસ્કૃતિ એ સામાજિક આર્થિક સ્થિતિ, સામાજિક વર્ગો અને તેમની આંતરક્રિયા એ સ્ત્રી પુરુષોની સમાજમાં ભૂમિકા વગેરે ભિન્ન હોય છે. બીજું છે ચોકસાઈનો વધુ પડતો આગ્રહ, કે કેટલીક કસોટીઓમાં ઝડપ મહત્વ હોય છે, ત્યારે કસોટી બનાવનાર વ્યક્તિએ ચોકસાઈનો બહુ આગ્રહ રાખવો જોઈએ. જો આવો આગ્રહ ન રાખવામાં આવે તો પરીક્ષાર્થી સારો દેખાવ કરી શકતો નથી અને એ બાબતે કસોટી એ અપ્રમાણિક સાબિત થાય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે અસ્પષ્ટ સૂચનાઓ. અસ્પષ્ટ સૂચનાઓના અર્થઘટન જુદી જુદી વ્યક્તિ ભિન્ન ભિન્ન રીતે કરે છે. સૂચના સ્પષ્ટ ન હોય તો રચયિતા બનાવનાર તેનો અર્થ કંઈક કરે છે, આથી કસોટીની જે પ્રમાણભૂતતા છે એ ઘટે છે. ત્યારબાદ ચોથું છે વર્તનની લાક્ષણિકતાઓ. વ્યક્તિએ પ્રત્યુત્તર આપવા માટે ભિન્ન વર્તન એ લાક્ષણિકતાઓ હોય છે. જેમ કે કેટલીક ચોકસાઈના ભોગે પણ ઝડપથી કાર્ય કરવાના હોય છે. જેમ કે ઝડપથી કાર્ય કરવા ટેવાયેલા આપણે હોઈએ છીએ. કોઈ રીતે નક્કી ન થઈ શકતું હોય ત્યારે પ્રત્યુત્તરમાં ગપ્પા મારવા, અનુમાન કરવું વગેરે. ત્યારબાદ જો આ પ્રત્યુત્તર આપવા માટેના વર્તન લક્ષણો એ જટિલ અને અસ્પષ્ટ કલમો માટે વધુ હોય છે, જે કસોટીની પ્રમાણભૂતતા જોખમાવે છે. ત્યારબાદ આગળ છે અયોગ્ય કસોટી કલમોની પસંદગી, કે કસોટી સંરચનામાં કસોટી કલમોની પસંદગી એ મહત્વની બાબત છે. જો અયોગ્ય કસોટી કલમો પસંદ થઈ જાય તો પ્રમાણભૂતતા ઘટે છે. છઠ્ઠું છે કસોટી રચના,
કે કસોટીની રચનામાં કોઈ ખામી હોય તો તેને કારણે કસોટીની પ્રમાણભૂતતા ઓછી આવે છે. જેમ કે કસોટીની રચનાઓ યોગ્ય ન હોય, વાક્યો કે શબ્દો યોગ્ય ન હોય, વધુ કઠિન જે વધુ પડતા સરળ પ્રશ્નો હોવા, દ્વિઅર્થી વિધાનો હોય, વધુ પડતી ટૂંકી કસોટી હોય, યોગ્ય ગોઠવણી ન હોય, તો કસોટીની પ્રમાણભૂતતા જે છે એ જોખમાય છે તેવું કહી શકાય. ત્યારબાદ સાતમું જે છે પરિબળ તે છે કસોટીનું સંચાલન અને મૂલ્યાંકન. કસોટીનું સંચાલન યોગ્ય રીતે તેમાં આપેલી સૂચના અનુસાર ન થાય તો પણ કસોટીની જે પ્રમાણભૂતતા છે એ જોખમાય છે. દાખલા તરીકે બુદ્ધિ કસોટીમાં વધારે સમય આપવામાં આવે તો તેની વિપરીત અસર પરિણામ પર પડે છે. તે જ રીતે જો કસોટીના ઉત્તરપત્રોની ચકાસણી બેકાળજીપૂર્વક થઈ હોય તો પણ કસોટીની પ્રમાણભૂતતા જોખમાય છે. આઠમું છે જવાબ આપવામાં કાળજી. જો વિદ્યાર્થીઓ ગંભીરતાથી કસોટીના ઉત્તર ન આપ્યા હોય અને માત્ર પ્રશ્નો વાંચ્યા સિવાય સીધા ઉત્તરપત્રોના ખાનામાં ચોકડીઓ મારે તો કસોટીની જે પ્રમાણભૂતતા જળવાતી નથી. તેથી વિદ્યાર્થી કસોટી પૂર્વે વિશ્વાસમાં ન લેવામાં આવ્યા હોય તો તેમનો સહકાર મળતો નથી અને પરિણામમાં મુશ્કેલી ઊભી થાય છે. મિત્રો, કસોટી જે મૂલ્ય ઉપર આપવામાં આવી હોય તેથી તદ્દન જુદા જ પ્રકારનું આવી જાય કે પછી વિશાળ પ્રકારનું આવી જાય તો કસોટીની જે પ્રમાણભૂતતા છે એ જળવાતી નથી. અને આથી કસોટીની પ્રમાણભૂતતા જે જૂથ પર માપવાની હોય તે જૂથના વર્તન કે તેના સ્વભાવને અસર કરતા પરિબળો જેવા કે ઉંમર, જાતિ ક્ષમતા, શૈક્ષણિક પૂર્વ ભૂમિકા, સાંસ્કૃતિક ભૂમિકા જેવી જરૂર બને છે. આમ કસોટીની પ્રમાણભૂતતાને અસર કરતા પરિબળોમાં મોટાભાગની કસોટીની રચના અને તેની સંચાલન ભૂમિકા સાથે જોડાયેલા છે. જો તેમને યોગ્ય રીતે નિયમમાં રાખવામાં આવે તો કસોટીની પ્રમાણભૂતતા ઊંચી આવી શકે છે. મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે આજના એકમમાં આપણે કસોટીની પ્રમાણભૂતતા વિશે જાણ્યું. એ પ્રમાણભૂતતા કસોટીની યથાર્થતા છે જે ગુણવત્તાયુક્ત પરિણામ માટે ખૂબ જ ઉપયોગી અને ફળદાયક છે, જેનાથી પરિણામની સચોટતા આવે છે તેમજ તેના દ્વારા પ્રાપ્ત થતા પરિણામો એ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તો મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ કે સૌપ્રથમ છે પ્રમાણભૂતતાની વ્યાખ્યા આપો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે પ્રમાણભૂતતાના પ્રકાર જણાવો. ત્રીજો પ્રશ્ન છે પ્રમાણભૂતતાને સ્પષ્ટ કરતા પરિબળો જણાવો. તો મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે પ્રમાણભૂતતાની વ્યાખ્યા, પ્રમાણભૂતતા એટલે શું, તેના વિવિધ પ્રકારો તેમજ અસર કરતા પરિબળો વિશે અભ્યાસ કર્યો. હવે પછીના વ્યાખ્યાનમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ